લાલ મરચાંનું અથાણું. આવી રીતે મરચાં લીધેલા છે, એને 2 ટુકડા કરી મીઠું અને લીંબુના પાણીમાં બોળાતા 2 કલાક. હવે એને સૂકવી દીધા છે. હવે આમાં પહેલાં આપણે લીંબુ નાખી દઈશું. આ 3 લીંબુનો રસ આવી રીતે નીચું કાઢી લીધું. આ રેસા અંદર જવા પડે તો સ્વાદ વધારે આવે છે ખાવાનો. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું. મરચાંને 20 મિનિટ સુકાવા દીધા. આ અથાણું ખરાબ નથી થતું. વરિયાળી, આખા દાણા, પછી અડધી ચમચી મેથી દાણા અને તીખા એનો મસાલો બનાવ્યો છે, નાખશું. પછી આપણે નાખશું રાઈ નાખીએ. એ 1.5 ચમચી નાખીશું. 3 ચમચી જેટલા રાઈના કુરિયા નાખવાનું. આપણે નાખશું અજમા. આમાં માથે મસળી નાખી દઈએ. બધી વસ્તુ મિક્સ કરી મીઠું, થોડુંક મીઠું ચડિયાતું નાખવાનું. કુરિયામાં મરચું ને એવું બધું નાખી. આ કુરિયા પહેલાં નાખ્યા, થોડાક કોરા નાખ્યા, બીજા મરચાંવાળા કરીને નાખ્યા. આ મરચાંનું અથાણું ને એટલે બહુ મરચું નહીં નાખીએ આપણે. હવે આપણે સિંગ તેલ ગરમ કર્યું છે, એ નાખી દઈશું. સિંગ તેલને આપણે થોડુંક જ ગરમ કરીશું. બહુ ધોવાદાર ગરમ નહીં થવા દેવાનું. હવે આપણે થોડોક એવો ગોળ નાખશું, કેમ કે આ અથાણું બગડે નહીં ને એટલે. પછી આવી રીતે બરાબર મિક્સ કરી એને 2 થી 3 દિવસ ગળવા દેવાનું. પછી બરણીમાં એરટાઈટ બરણી ભરી લેવાનું. આખું વર્ષામાં અથાણું એકદમ મસ્ત રહેશે. અને એવું લાગે તો થોડુંક તેલ નાખવાનું. 2 દિવસ ગળવા દઈને એટલે ખબર પડી જાય, તેલ ઉપર આવી જશે. એટલે આપણું મરચાંનું અથાણું છે તૈયાર. જો મિત્રો, આ અથાણું બની ગયું છે. 12 માસ ભરવા લાયક થઈ ગયું છે. અને આપણે ભરી લઈશું જારમાં. તેલ બધું ઉપર આવી ગયું છે. 2 દિવસ ગળવા દીધું ને એટલે ખાવા લાયક બની ગયું છે આ અથાણું. આ રીતે બનાવીને ટેસ્ટ કરજો. તમને કેવું લાગ્યું એ લાઈક કરજો, કોમેન્ટ કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.